નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાતનું હવામાન કેવું રહેશે, ઠંડી કેવી પડશે, માવઠું આવશે કે નહીં અને મિત્રો આજે હવામાન વિભાગે કરેલી નવી આગાહી અંગેના સમાચારોની વાત કરીશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। મિત્રો શિયાળાની ઋતુમાં ભારે ઠંડી વચ્ચે માવઠું પડવાની આગાહી આજે હવામાન વિભાગે કરી છે। મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ તમે આ વિડીયોની એક લાઇક નથી કરી તો જરૂરથી લાઇક કરી દેજો। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો હાલ ગુજરાતની ઉપર એક મોટું વરસાદી વાવાઝોડું જોવા મળી રહ્યું છે, જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। મિત્રો આ વાવાઝોડાને કારણે હાલ ગુજરાતમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। જો મિત્રો આ વાવાઝોડું ગુજરાતમાં આવશે તો ગુજરાતમાં માવઠું ભૂકા બોલાવશે। આ વાવાઝોડાને કારણે મિત્રો દરિયા કિનારા નજીકના વિસ્તારોમાં દરિયામાં ભારે તોફાન જોવા મળી રહ્યું છે। હાલ મિત્રો તમામ સમાચારો ઉપર એક નજર કરતા જાણવા મળે છે કે ગુજરાતમાં માવઠું આવવાની પૂરેપૂરી સંભાવના છે। હવામાન વિભાગે આગામી 20 ડિસેમ્બર પછી ભારે વરસાદી માવઠું પડવાની આગાહી કરી છે। આ માવઠાના કારણે ખેતીકામ કરતા લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે। હાલ મિત્રો આ વર્ષે ભારે માવઠા અને વરસાદનો સામનો કરીને લોકો ભારે પરેશાન થઈ ગયા છે। હજુ પણ મિત્રો જો માવઠું આવશે તો ગુજરાતના ખેડૂતો માથે મોટું સંકટ ઊભું થઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે। મિત્રો તેના વિશે વિગતથી વાત કરીએ તો અંબાલાલ પટેલે ગુજરાતમાં કડકડતી ઠંડી અને માવઠાની આગાહી કરી છે। 10 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે અને ઉત્તર ગુજરાત તેમજ કચ્છમાં તાપમાન 10 થી 11 ડિગ્રી સુધી ગગડી શકે છે। 22 ડિસેમ્બર પછી બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી માવઠું પડવાની સંભાવના છે। જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 6 જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ઠંડા પવનો પણ ફૂંકાશે। મિત્રો ત્યાર પછી વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે મોટો ફેરફાર, તેના વિશે વિગતથી વાત કરીએ તો દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવે છે, જેની સીધી અસર મિત્રો સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે। ઈંધણના ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં ઈંધણના ભાવ ક્રૂડ ઓઇલના આધારે નક્કી કરવામાં આવતા હોય છે। ત્યાર પછી મિત્રો જે નવા ભાવ છે એ દરેકને વચ્ચે જાહેર કરવામાં આવે છે। ત્યારે આજે 12 ડિસેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવ શું ચાલે છે તેના વિશે માહિતી મેળવીએ। તો મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.49 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.16 રૂપિયા પ્રતિ લીટર છે। ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 96.19 રૂપિયા અને ડીઝલનો ભાવ 91.86 રૂપિયા પ્રતિ લીટર છે। આ ઉપરાંત મિત્રો રાજકોટમાં પેટ્રોલનો ભાવ 94.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.54 રૂપિયા પ્રતિ લીટર બોલાયો છે। મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ભારે વધારો। મિત્રો તેના વિશે વિગતથી વાત કરીએ તો ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં બુલેટ ટ્રેનની ગતિએ સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે। 12 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સોનું પ્રતિ 10 ગ્રામ 510 રૂપિયા મોંઘું થયું છે। વારાણસી અને મેરઠમાં પણ સોનાના ભાવ વધી રહ્યા છે। આજે મિત્રો બુલિયન બજારમાં ચાંદીના ભાવ પ્રતિ કિલોએ 2000 રૂપિયા ઉછળીને 2 લાખ રૂપિયાને વટાવી ગયા છે। વારાણસી બુલિયન બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 440 રૂપિયા ઉછળીને 1,30,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે। મિત્રો ત્યાર પછીના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને આવ્યા સારા સમાચાર। તેના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ભરતી માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો પોલીસ ભરતીની દોડ માટેની કસોટી હવે જાન્યુઆરી 2026ના ત્રીજા અઠવાડિયાથી શરૂ થવાની સંભાવના છે। મિત્રો પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં ચોક્કસ તારીખો અને કોલ લેટર અંગેની વધારે માહિતી સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે। મિત્રો આજના સૌપ્રથમ સમાચારની માહિતી મેળવીએ તો ચોમાસું પાક નુકસાન સહાય તમને મળી શકે નહીં તે અંગેની જો વાત કરીએ તો મિત્રો ગુજરાત સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણીએ કૃષિ રાહત પેકેજ અંગે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારે ખેડૂતોને અત્યાર સુધીમાં 3,130 કરોડ રૂપિયાની સહાય ચૂકવી દીધી છે। કુલ મિત્રો 30 લાખથી વધારે અરજીઓ સરકારને મળી છે। આંકડાકીય માહિતી આપવાની સાથે વાઘાણીએ મિત્રો વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે મિત્રો કહ્યું હતું કે કોંગ્રેસની યાત્રા નિષ્ફળ રહી છે, કારણ કે તેમના શાસનમાં ખેડૂતોને રાહતના કામના નામે મજૂર બનાવી દેવામાં આવ્યા હતા, જ્યારે ભાજપ સરકાર સીધી સહાય આપી રહી છે। તો મિત્રો આ સહાય તમને મળી છે કે નહીં તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો। ત્યાર પછીના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે,
મિત્રો, આ યોજના અંગે વિગતથી વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવા માટે અને કૃષિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા યોજનામાં અરજી કરવાની સમય મર્યાદા હવે નજીક આવી ગઈ છે. મિત્રો, સૌર ઉર્જાના ઉપયોગથી સિંચાઈની કિંમત ઘટાડવા અને વધારાની વીજળીને વેચીને આવક વધારવા ઈચ્છતા ખેડૂતો માટે આ છેલ્લો મોકો છે. પીએમ કુસુમ યોજનામાં અરજી કરવાની અંતિમ તારીખ 15 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો એક મોટો નિર્ણય. તેના વિશે જો વિગતથી વાત કરીએ તો ગુજરાતના અન્ન નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે રેશન કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે. તેનો ઉપયોગ માત્ર વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે. આ નિર્ણયથી રેશન કાર્ડના દુરુપયોગને રોકવાનો હેતુ છે, જેથી મિત્રો તેનો મૂળ હેતુ અન્ન પુરવઠો સુનિશ્ચિત કરવા માટે મર્યાદિત રહેશે. તો મિત્રો, વિડીયોને